હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છે બધાને? અમારા હિતુભાઈ સવારમાં મસ્ત મજાના દીવાબત્તી કરે છે. કરો ચાલો બેટા. આજે તે ભાઈ બીજનું જમવાનું આયોજન કરેલું છે એમને? હા, ભાઈ બીજ કર્યું છે આજે સાંજે. હા. આવશે ભાઈઓ બધા. કયો મંત્ર બોલતો હતો બેટા? આપણે રોજાનો બોલતા તાઈ. કયો? ઓલા આપણે રોજાનો બોલતા તાઈ. શ્રી કૃષ્ણ ઈ. ચાલો ભાઈ, દીવાબત્તીનું કામકાજ પૂરું થઈ ગયેલું છે અને આજે ભાઈ બીજનું આયોજન કરેલું છે. તો કોને બોલાવેલા છે? બોલાવવામાં તો હું હોય બીજા મારા બે ભાઈઓ છે, બે ભાભીઓ છે. હા. તમારા કાકાના છોકરા છે. તમારા માસીના છોકરા છે. એમાં એવું છે, એ લોકોને લગ્નનું જમવાનું દેવાનું બાકી હતું, તો આજે 2 વર્ષ પછી મુહૂર્ત આવેલું છે. હા, તો સાથે સાથે આપી દઈએ ને. બધા નાના નાના છે, મોટા કોઈ છે નહીં અત્યારે. છે હજી છે તો ખરા. કોણ છે? રાહુલનો નથી. તો રાહુલ. નાના જ કહેવાય, મોટા નો કહેવાય. આપણે દાદા જેવડા હોય ને એને મોટા કહેવાય. અને શું છે બનાવવાનું? બનાવવામાં સેન્ડવિચ. શું છે? ચાલ સેન્ડવિચ. જામ સેન્ડવિચ. સેન્ડવિચ તમારે બનાવી ગમે છે એ પૂછવું હોય ને, ઘરમાં નવું જૂનું કાંઈ બી થયું હોય, કોણ મહેમાન આવ્યું છે, કોણ જાય છે, કોણ આપણા ઘરમાં આવે છે, આ બધું તમારે છોટિયાને પૂછવાનું. કોણ હું લેવા આવે છે, કોણ હું આપવા પંચાયત. આવે છે. હે પંચાયત. હા, એ પંચાયત છે ઘરની. હા. સેન્ડવિચ બનાવવાની છે, હમ. પણ 2-3 પ્રકારની બનાવવાની છે. ઓકે. કાચી પાકેલી ને જામ. કાચી, પાકી, જામ ને જેવી ખાવી હોય એવી. પછી ઓકે, તો ચાલો, મારે ઓફિસ જવાનો ટાઈમ થઈ ગયો છે, તો હું નીકળું છું. સાંજના 6:45 થઈ ગયા છે અને ઘરે અડધા ફડધા મહેમાનો આવી ગયા છે. રસોઈ પણ બની ગઈ છે અને ગીતુ અને નાયરા અહીંયા રમે છે. હું રમો છું બેટા? બાંધે છે બે. બાંધે છે કે રમે છે? બાંધે છે. હે નાયરા? એ નાયરા, ભાઈને તો શું રમે છો? ટીચર. ટીચર. તો કોણ ટીચર છે ને કોણ સ્ટુડન્ટ છે? હું સ્ટુડન્ટ છું એ તો ટીચર છે. એટલે નાનો વળી મોટો બન્યો છે એમ. અને આજે વેદુભાઈ મજા આવી ગયો છે. વેદુભાઈ દોસ્તાર આવી ગયો છે, શિવો. અને આજે બોલિવૂડના મહેમાનો પણ આવ્યા છે. ઉર્મિલા માટોડકર અને નેહાબેન કંકર, તનિષા. રસોઈ બની ગઈ રેશમાં કે કેમ છે? બતાય. બધું રેડી થઈ ગયું છે. બટર, કાચી સેન્ડવિચ માટે કાકડી, ટામેટા, પછી બટેકા છે. ઓકે. પછી આ માયોનીઝ સેન્ડવિચ બનાવી છે, હા. કેપ્સિકમ વાળી. પછી છે ને ગ્રીન ચટણી, આ છે ને બટેકાના માવાવાળી સેન્ડવિચ બનાવી છે. ઓકે. પછી આ કાંદા લસણ વગરની છે. કેટલા પ્રકારની સેન્ડવિચ બનાવો? 4 પ્રકારની છે આજે. ટોટલ 4 પ્રકારની છે એમ ને? અને બ્રેડ 2 પ્રકારના છે. આ પેલા બ્રેડ છે, આ રેગ્યુલર બ્રેડ આવે એ છે. હા. આ રેગ્યુલર બ્રેડ છે. ઓકે. અને આ છે ને બ્રાઉન બ્રેડ છે. બ્રાઉન બ્રાઉન બ્રેડ. બ્રેડમાં છે ને મામો ભાણિયો છે. હા. અમિતભાઈ છે અને વેદાંત છે. ઓકે. બ્રાઉન બ્રેડમાં છે. આ બોલિવૂડના કલાકારોએ આજે સેન્ડવિચ બનાવી છે. જો કે આ લોકો કલાકાર તો છે બધા હેરના, બ્યુટી પાર્લરના કલાકારો છે. હવે જોઈ સેન્ડવિચ કેવી બનાવી છે. ખાવા લાયક બનાવી છે ઉર્મી? ખાઈ લેજો ને ટેસ્ટ કરજો ને પછી કહેજો કે ખાવા લાયક છે. એવું નથી કહેતા. છીએ આપણે 15 જણા, નાના મોટા છોકરા સાથે હા. 15 જણા છીએ, પણ સેન્ડવિચ 4 પ્રકારની છે. અલગ અલગ પ્રકારની બનાવી છે. અલગ અલગ પ્રકારની બધાની ભાવતી, બધાને જે ભાવે છે. બધાને જે ભાવે એવી. હા. ઓકે, ચાલો હવે બાકીના મહેમાન આવે એટલે પછી ખબર પડે સેન્ડવિચ કેવી બની છે. મહેમાન આવી ગયા છે. આ છે બંને મારા પિતરાઈ ભાઈઓ, રિતેશ, જય શ્રી કૃષ્ણ. ઋષિલ. જય શ્રી કૃષ્ણ. અને પેલી પંગત પડી ગઈ છે બાળકોની. બધી વેરાયટી આવી ગઈ એકમાં કે અલગ અલગ આવી? હે? પૂછો એ લોકોને પૂછો. તારે તું શું ખાશો વેદુ? હે? વેદુનું શું છે?
વેદુને જામ ચીઝ જામ બટર છે. હા તારે શિવને શિવ તારે માયોનીઝ, તારે નાયરા જામ બટર. જામ બટર, તારે ચીઝ, તારે તનિષા કેવી ગ્રીલ સેન્ડવિચ. ઓકે તો મહેમાનને ખવડાવજો દેશમાં વૈશાલી છે, મિત્તલ છે. તો તમે હા હી કરવામાં ઈ ભૂખ્યા ન રહી જાય. તમને કોણ ખવડાવશે? તમને કેવું પડે એમ નથી, તમે હાથે જ આપી દો. છે ને એમ ઘરના ઘરે કહેવાનું શું હોય એમાં? આમ તો થોડી ઘણી આમ તાણ તો કરવી પડે ને. ખોટી ખોટી કે સાચી વાત? સાચી સાચી એવું લાગે પૂરું થવા આવ્યું તો નહીં કરવાની. 10:15 થયા અને મહેમાન બધા જતા રહ્યા છે. રેશમા નવરી થઈને સોફા ઉપર બિરાજમાન છે. કઈ નથી, હજી કપડાનો ઢગલો પડ્યો સંકેલવાનો. એવું છે? શું છે કે વસ્તુ ઘટી હતી કે ઘટ્યું કાંઈ નહીં, થોડું થોડું વધ્યું હોય. થોડું બપોર વધ્યું. આપણે હકવાનું હોય. હા સેન્ડવિચ મસ્ત બની હતી આજે. મસ્ત બની હતી ને. ઈયોની માયોનીઝ વાળી તો નેહાએ બનાવી હતી. કે અચ્છી બની હતી, અચ્છી. એની સારી બની હતી. એટલે પ્રોગ્રામ કર્યો તો સેન્ડવિચનો. હમ એમાં એવું હોય કે બધા આ બધા નાના નાના હતા કે નહીં, રીતેશ ને ઈ બધાને, હા ઋષિલ ને રીતેશ ને નવતમ ને ઈ બધા, હા એ બધાને એમ પૂરી ને એવું કઈ બહુ ફૂલ ડીશમાં મજા ન આવે એટલે કીધું કે કઈ બનાવીએ પણ ફાસ્ટ ફૂડ બનાવીએ એમ બધાને એન્જોય થાય ને. એમાં એવું હતું કે રેશમાને ભાઈબીજનું જમવાનું દેવાનું બાકી હતું, તો એ ગોઠવવાનું હતું ને અમુક 2-3 વરઘોડિયાને દેવાનું બાકી હતું, તો એ સાથે ગોઠવી નાખ્યું આજે, તો થઈ ગયું પૂરું. પણ બધાને મજા આવી. પણ હો, મજા આવી ને? એમ કે તળેલું નહોતું, શેકેલી સેન્ડવિચ અને કાચી સેન્ડવિચ, વેજીટેબલ જ હતું બધું. અને આમે વરઘોડિયા હોય ને એને જમવાનું દેતા એટલે બધાય છે ને તળેલું જ દેતો હોય, ફૂલ ડીશ દેતો હોય, પૂરી હોય, મઠ્ઠો હોય, રબડી હોય કે નહીં, રસ એવું ન હોય હોય. કે શાક બનાવે, પરોઠા બનાવે, એટલે તળેલું ખાઈ ખાઈને કંટાળી ગયા હોય. તો એમ ના અમે હોય. વિચાર્યું કે ભાઈ આજે તળેલું નહીં પણ સેન્ડવિચ જેવું કંઈક બનાવીએ. નહીં એમ ના હોય. આપણે તો ઠીક છે, પણ જે લોકો જમવાનું વરઘોડિયાને આપતા હોય ને હા એ લોકો શું કરે ખબર કે બધા ભેગા કરે, હમ અને ભેગા કરે ને એટલે નાના મોટા બધાને ભેગા કરે, હમ એટલે મોટા લોકોને તો આવું બધું ફાસ્ટ ફૂડ ને એવું કંઈ ચાલે નહીં, હમ એટલે પછી એ લોકો માટે આપણે પૂરી બનાવવી જ પડે. અને પૂરી બનાવવામાં હેલી ને આ નાખીને તળીને કાઢી. હા, એટલે એ બધા એમ વિચારે. અને મોટી ઉંમરવાળા હોય એ લોકોને જાજે ભાગે આવું ફાસ્ટ ફૂડ ઓછું ભાવે, એ લોકોને ફૂલ ડીશ વધારે હોય તો એ લોકોને વધારે એમાં મજા આવે. કઈ નહીં, ચાલો જમવાનું તો કમ્પ્લીટ કરી નાખ્યું છે અને ચકુ બકુ બે નીચે રમવા ગયા છે. વિડીયો અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ. લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.